છે 9000 છે કેટલા મણ ઘઉં 15 મણ છે ને તો એક મણના કેટલા 600 રૂપિયા છે ને એક મણના 600 અને 15 મણના 9000 રૂપિયા થાય 15 મણના જાઓ લઈ આવો ગાઈસ। તો આજે બને છે ચૂલા ઉપર રોટલા જોઈ શકો છો। આજે મમ્મીએ કીધું કે ગરમી છે એટલે કિચનની બહાર રોટલા બનાવી નાખીએ તો આજે તો અમારી રસોઈ ચૂલા પર બને છે। ચૂલા ઉપર રસોઈ બને છે મતલબ ખાલી રોટલા જ ચૂલા પર બનાવવાના છે બાકીની વસ્તુ તો બધી ગેસ ઉપર જ પકાવવાની હોય છે। આજે ગરમી હતી તો ભાભીએ પણ કીધું કે મારે કિચનમાં નહીં બનાવવું। સોફિયા જો મમ્મીને બધા ઘઉં લેવા જવાના છે એટલે સોફિયા અહીંયા બાચકા ઉપર બેઠી છે થોડી વારમાં જવાના છે ભાઈને બધા અંદર છે તો જો અત્યારે ગરમીનો માહોલ છે ને બધા અહીંયા બેસી ગયા છે બારે। મારા મમ્મીને જાય છે ગામમાં ઘઉં લેવા માટે તો જો બાચકા બધા તૈયાર થઈ ગયા છે ને મારા મમ્મી જાય છે ઘઉં લેવા તો એમની જોડે કાળું પણ જવાનો છે તો આજે સાંજે જવાનું હતું તો પછી મારા મમ્મી રેડી થઈ ગયા છે તો હમણાં જવા માટે નીકળે છે લોકો। અહીંયા છે આરોહી બેબી ક્યુટ અને ભાભી એ બંને જો હિંચકા ખાય છે। આરોહીને આંખમાં એકચ્યુઅલી કેવું છે કે પેલું થઈ ગયું છે ને એટલે આરોહીની આંખ બહુ પેન કરે છે એમાં કીડી કવડી ગઈ છે કા બાબ। ઓકે મમ્મી ચાલો તો મમ્મી છે ઘઉં લેવા માટે પછી પાછા બ્લોગ સ્ટાર્ટ કરીશું આપણે મમ્મીને આવી જાય પછી। ઓકે થેન્ક યુ। મમ્મી આવી ગયા છે એમાં શું લેવા અચ્છા ઓકે મારા મમ્મી આવી ગયા છે ગાઈસ એ તો ઘઉં આપણે આવી ગયા છે જે 15 મણ લેવાના લેવાઈ ગયા છે ને હજુ 15 મણ બાકી છે કેમ કે એ લોકોના ઘરે અમે ઘર રાખ્યા હતા એટલે ઓલરેડી ખાલી 15 મણ જ મહિલા છે તો 2.5 મણના બાચકા છે ગાઈસ। આમાં એક મણ છે બાકી 2.5 મણના છે તો આવી ગયા છે ઘઉં લેવાઈ ગયા છે હજુ 15 મણ લેવાના છે અમારે 1.5 ખાંડી જોઈએ 1.5 ખાંડી 2 ખાંડી તો ચાલો ગાઈસ જમવાનું બની ગયું છે ચાલો જમવા। આજે જમવાનું લેટ થયું છે કેમ કે મમ્મીને બધા ગામમાં ઘઉં લેવા માટે ગયા હતા એટલે થોડું લેટ થઈ ગયું છે તો અત્યારે આવી ગયા છે મમ્મીને તો જમવાનું આજે અહીંયા અમે લોકો જમવા બેસ્યા છે આજે તો બસ જો આજે જમવાનું કિચનમાં નથી બેસતા અમે અહીંયા જમવા બેસી ગયા છે ભાભી આવી ગયા છે તો આજે અમારે અહીંયા જમવાનું છે તો મારા મમ્મી ને ભાભી ને એ આરોહી શું જમવું છે તારે શું જમવું છે ભાભીને ફેવરેટ છે હે હા બસ એટલું તો ચાવલ મારા માટે છે પણ ચાવલ બહુ વધી ગયા છે પણ ચાલશે વાંધો નહીં તો આપણે ખાવાના છે એટલે ચાવલ અને હું તો અહીંયા ચૂલા ઉપર બેસીશ ને આ લોકો બધા અહીં જમવા બેસી ગયા છે આજે નીચે બેસ્યા છે ડાઇનિંગ ટેબલ છે ત્યાં કોઈ બેસતું નથી 2-5 દિવસ બેઠા છે મને ડાઇનિંગ ટેબલ પર જમવાની આદત છે ને આ લોકો બધાને મમ્મીને બધા નીચે જમતા હોય ચાલો ગાઈસ બનના રહેજો હવે જમી લઈએ અમે લોકો ને મમ્મી પાછા એમ કહે છે કે બ્લોગિંગ ચાલુ જ રાખે છે એટલે હવે જમી લઈએ જમીને પછી પાછું બ્લોગમાં એન્ડ આપી દઈશું ઓકે ચાલો બેસી ગયા છે બધા બાય જી માતાજી। ચાલો તો બધા બેસી ગયા છે જમવા બધા એટલે કે ભાઈ હજી ગામમાંથી નથી આવ્યા અને મમ્મી ને હું ને અમે લોકો બેસી ગયા
ને જાનવીને છે રૂમની સાફ સફાઈ કરીએ છીએ. ખુશીએ કપડાને બધું ઠીક કર્યું છે અને ત્યારબાદ અમે લોકો બસ હવે જો આ બધું કરીએ છીએ અને બધું સાફ સફાઈ ને બધું કામ કરે છે. તો ખુશી અત્યારે મારી જોડે છે. હાય કર ખુશી. જાનવી જાનુબેન તો છુપાઈ ગયા છે. હાય ગાઈસ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર, કેમ કે આજે બહુ જ ઠંડી હવા છે એટલે એકદમ બહુ મસ્ત મજા આવે છે. અને ટેરેસ પર પહોંચી છું ને આજનો દિવસ તો બહુ બેકાર ગયો છે, કેમ કે એમનું રીઝન એ છે કે એકચ્યુઅલી આજે મારી તબિયત બહુ જ ખરાબ હતી એટલા માટે. તો ચાલો તમને અહીંયાનો નજારો બતાવું છું. ફ્રેન્ડ જોઈ શકો છો, આ સાંજના ટાઈમનો નજારો છે અહીંયાનો. અમારે બહુ સુપર છે અત્યારે નજારો ને આપણું ટેરેસ છે સરસ મજાનું. જોઈ શકો છો આજનો નજારો. બાદલ અને કેટલા મસ્ત છે બાદલ, આજે એકદમ સુપર લાગે છે. આ છે મારા ઘરની સામે ટાવર છે ને બાદલ તમે જોઈ શકો છો. મને તો આજનું વાતાવરણ બહુ જ ગમે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે ને ઠંડી ઠંડી મસ્ત મસ્ત હવા આવે છે. કાર્તિક લાવ્યો છે આ નાસ્તો. આપણે તો એવું કંઈ જ નથી ખાતા, આપણે આવું બધી ના ભાવે, તો કાર્તિક ઉપર લઈને આવ્યો છે નાસ્તો. રહેવા દે હાલો. ઓ માય ગોડ, થોડી નહીં ગયું મારું ફ્લાવર. ઓ માય ગોડ, આવું કરે છે. હાલો માલિકા માટે ચાલો. આવું તો નહીં મળે, તોડ્યું ને એટલે નહીં મળે. ના મારે છે કોને હાલો બાબુ. રિસાઈ ગયો. અલે આરું લઈ લો. અલે બાબુ હવે ના લઈ. હેડ જા ફૂઈ કઈ તો બેટા. છુપાઈ ગયો.